આજના જમાનામાં હેલ્થ સારી રહે તે માટે આપણે જોગિંગ કરીએ છીએ, દોડીએ છીએ, કસરત કરીએ છીએ અને તેમાં પણ કેટલાક લોકો તો એટલી બધી કસરત કરી નાખે કે પરસેવે રેબ જેબ થઈ જતા હોય છે. પરંતુ ત્યારબાદ સીધી જ પાણીની બોટલ હાથમાં લે છે અને 1 લીટર પાણી ગટગટાવી જાય છે. અને શરીરમાં જેમ કસરત કરીએ તેમ પ્રવાહીનું પ્રમાણ ઓછું થાય છે, જેના કારણે પાણી પીવું પણ પડે છે. પરંતુ શું દોડીને કે કસરત કર્યા બાદ તુરંત પાણી પીવું એ યોગ્ય છે? અને પાણી પીવું તો કેટલી માત્રામાં પીવું તેની વાત આજના ડેલી ડોઝમાં કરીએ. જમ્યા પછી પાણી પીવાય કે નહીં, દોડ્યા પછી પાણી પીવાય કે નહીં, પાણી બેઠા બેઠા પીવું કે ઊભા ઊભા પીવું, આની ઘણી બધી રીલ્સ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અને પાણીને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ રહેલી હોય છે. તો આવા સંજોગોમાં ભાઈ આપણે કરવું શું? હકીકત એ છે કે તમારા શરીરની સ્થિતિ, પરસેવો અને કસરતની તીવ્રતા પર પાણીનું પ્રમાણ આધાર રાખે છે. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે વોકિંગ દરમિયાન શરીરમાં થાય છે શું. જ્યારે તમે વોક કરો છો ત્યારે શરીરનું તાપમાન વધે છે. બીજી તરફ શરીર પરસેવા દ્વારા પોતાને ઠંડુ રાખવાનો પ્રયાસ કરે છે. પરસેવા સાથે પાણી અને સોડિયમ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોઇટ્સ પણ બહાર નીકળી જાય છે. જો 2 થી 3 કલાક કન્ટિન્યુ વોક કરવામાં આવે અથવા વધારે ગરમીવાળા વાતાવરણમાં ચાલવામાં આવે તો શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જાય છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર શરીરના વજનના માત્ર 2% જેટલું પાણી ઓછું થઈ જાય તો પણ પરફોર્મન્સ અને સ્ટેમિના ઘટવા લાગે છે. એટલે જ વોકિંગ પછી શરીરને પાણીની જરૂર પડે છે. હવે બીજો સવાલ એ છે કે શું વોકિંગ પછી તરત જ પાણી પીવું જોઈએ? તેનો જવાબ છે હા, પરંતુ સલામતી અને સાવચેતીપૂર્વક. વોકિંગ બાદ 200 થી 300 ml નોર્મલ વોટર પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણા લોકો એવું કહે છે કે વોકિંગ પછી તરત જ પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ, પાચન ક્રિયા નબળી પડે અથવા શરીરને નુકસાન થાય છે. પરંતુ આનો કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી. પણ હા, વોકિંગ પછી તરત જ એક આખી બોટલ પાણી પી જવું પણ યોગ્ય નથી. આનાથી પેટ સંબંધિત બીમારી થઈ શકે છે. તુરંત વધારે પાણી પીવાથી ઉબકા પણ આવી શકે છે અને પેટ ફૂલવા જેવી પણ મુશ્કેલી થઈ શકે છે. તેના જ કારણે થોડા ઘૂંટમાં પાણી પીવું વધુ યોગ્ય છે. જો વોકિંગ 1 કલાકથી વધુ હોય, વધુ પરસેવો થતો હોય અથવા ગરમીનું પ્રમાણ વધારે હોય તો પાણી સાથે ઇલેક્ટ્રોઇટ્સની પણ જરૂર પડે છે. આ સંજોગોમાં 1 થી 2 લીટર વધારે પાણી પીવું જોઈએ. હવે વાત કરીએ કે વોકિંગ પછી ઠંડુ પાણી પી શકાય કે નહીં. ઘણા લોકો એવું માને છે કે ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે, પરંતુ હજુ સુધી કોઈ પણ એવું સંશોધન બહાર આવ્યું નથી કે ઠંડા પાણી પીવાથી નુકસાન થાય. પણ હા, બરફવાળું એકદમ ઠંડુ પાણી પીવાથી ગળું પકડાઈ શકે છે અને પેટ સંબંધિત બીમારી પણ થઈ શકે છે. તેના જ કારણે સામાન્ય અથવા થોડું ઠંડુ પાણી ધીમે ધીમે પીવું વધુ સારું છે. ખાસ કરીને સિનિયર સિટીઝન, ડાયાબિટીસના દર્દીઓ, કિડની અથવા હાર્ટ ડિસીઝ ધરાવતા લોકો અને ભારે ગરમીમાં આઉટડોર વોકિંગ કરનારા લોકોએ પૂરતું હાઇડ્રેશન જાળવી રાખવું જરૂરી છે. અને જો ડૉક્ટરે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન આપ્યું હોય તો તેની સલાહનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, વોકિંગ પછી તુરંત પાણી પીવું એ નુકસાનકારક નથી, પરંતુ પાણી પીવાની આદત બદલવાની છે. ધીમે ધીમે પાણી પીવો અને જરૂર મુજબનું પાણી પીવો, જેના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે અને તમારા શરીરમાં કોઈ આડઅસર પણ ન થાય. તો તમે વોકિંગ પછી કઈ રીતના પાણી પીવો છો, તમારી આદત કેવી છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.